જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌશાળાના લાભાર્થે રાહત ભાવે ફટાકડાનો સ્ટોલ લીમડા ચોક મુરલીધરવાડીમાં તારીખ 9-10-2025થી તારીખ 20-10-2025 સુધી બપોરે 4 થી રાત્રિના 12 વાગ્યા સુધી ફટાકડાનું વેચાણ કરવામાં આવશે અને આ રાહત દરે ફટાકડા વેચાણમાંથી જે કંઈ પણ આવક ઊભી થાય તેમાંથી ગૌશાળાના નિર્વાણ તથા જીવદયામાં વાપરવામાં આવે છે અને બીજો હેતુ એ છે કે કોઈ સમાજના નાનામાં નાના માણસો પણ ફટાકડાની ખરીદી કરી શકે અને દિવાળીનો તહેવાર મનાવી શકે। આજે આ ફટાકડા સ્ટોલના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, પીઆઈ દેસાઈ સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા તેમજ સમાજના આગેવાનો, પટેલો અને કાર્યકર્તાઓ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર યોગેશ ડાકી, માંગરોળ। માંગરોળની શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા છેલ્લા 2 વર્ષથી ફટાકડા મોલનું આયોજન થાય છે અને 2 વર્ષની ભવ્ય સફળતા બાદ આ 3જા વર્ષે પણ મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ મોલમાં તદ્દન નવી વેરાયટીઓ અને તદ્દન નવા ફટાકડાના સ્ટોક સાથે આજે ઓપનિંગ કરવામાં આવેલ અને આજના આ ઓપનિંગ કાર્યક્રમમાં આપણા જૂનાગઢ જિલ્લા અને યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ તેમજ પીઆઈ દેસાઈ સાહેબ અને ખારા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ અને સાથોસાથ ગામના તમામ સમાજના પટેલ શ્રીઓની પણ આજની આ ઉપસ્થિતિમાં આજનું આ માંગરોળનું શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા તદ્દન રાહત ભાવે અને તદ્દન ખૂબ વિશાળ રેન્જમાં અને સારી કંપનીના બ્રાન્ડેડ ફટાકડાનું મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે।